કે તમે અમારો પૂરો વિડીયો ના જોવો તો તમને કુળદેવીની સોગન છે અને રોમાપીરની સોગન છે, વિડીયો પૂરો જોજો. જોઈ લો બધી પબ્લિક આ જોવા આવેલી નદી. તો અમારી નદી છે બનાસ નદી, અને આ બનાસ નદીનું કઈ લોકેશન છે તો તમે બતાવજો, કમેન્ટ કરજો કે કઈ લોકેશન છે. પછી જાઓ મેળામાં આપણે, ચાલો મેળામાં દર્શન કરે, મેળામાં જઈએ. મેળામાં શું છે જો ભાઈ કેટલી પબ્લિક છે તમે બતાવીએ. હજુબા હા જો ભાઈ મેળો તો જોવાનો છે. હા શું ભાઈ શાંતિ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો પહેલા બધાને જય માતાજી, જય મેરડીમાં. અને આજે આપણે જવાનું છે આટલેથી એક મંદિર આવેલું છે ટેબા પબજી કરીને. આટલે આપણે નદીના પેલા છે મારા, એટલે પાછળ નદી આવેલી છે આપણે. આટલે 1-2 કિલોમીટરના એરિયામાં, 2.5 કિલોમીટરના એરિયામાં એક ટેબા પબજી મંદિર આવેલું છે. તો એ મંદિર આપણે મોનતા કરવા જવાનું છે, એટલે દર્શન કરતા આવીશું. અને મોનતા કરવાની હતી ઘણા ટાઈમથી જવું હતું પણ જ્યાં નતા, તો અમારા ઘરના 4-5 છોકરા એટલે કે બધા ભાઈઓ અમે જવાના છે. તો એ બધા આવી જાય એટલે આપણે જઈએ અને મોનતા કરવાની છે, તો મોનતા કરી દઈએ. અને દર પૂનમે મેળો ભરાય છે, દર પૂનમે એટલે કે મહિને મેળો ભરાય છે. અને કોણ ટેબા પબજી આવેલું છે તો એ કમેન્ટ કરજો. અને જોઈએ આપણે હવે નીકળીએ છીએ, તો બધા ભાઈઓ આવી જાય એટલે આપણે નીકળીએ. તો આપણે ભાઈ ટેબા પબજી જવા માટે નીકળી ગયા છે. અને જો ભાઈ અમારા બધા ભાઈઓ પણ આવ્યા છે, તો આખી ટીમ આવી છે. તો બધા ભાઈઓ દર્શન કરવા જશે, નદીમાં સીધા પાથરા જશે. જો ભાઈ આરી આપણી બનાસ નદી, અને આ બનાસ નદીનું ઉમરી ગોમ છે. અને ઉમરી ગોમમાંથી નદી નીકળી બનાસ નદી છે. અને જો અમારા બધા ભાઈઓ આવ્યા છે અને આપણે નીકળ્યા છે, તો આપણે જવાનું છે મોનતા કરવાની હતી ટેબા પબજી. એક મંદિર આવ્યું છે, દર પૂનમે મેળો ભરાય છે, દર પૂનમ મહિનામાં દર વખતે. અને એ ભાઈ યાર મસ્તી ના કરો ભાઈ, યાર રહેવા દો. તો જો ભાઈ આ નદી છે, આ ટાઈપની નદી આપણે બનાસ નદી કઈ જગ્યાનું લોકેશન છે તમે કમેન્ટ કરજો. આ ઉમરીની બાજુમાં જ છે. તો આપણે જવાનું છે સીધું ત્યાં. આપણે આટલેથી મિનિમમ 1.5 કિલોમીટર જેવું છે અમારે નદી પાર કરી, અને દેડિયાથરા બાજુ એક ટેબા પબજી મેળો ભરાય છે. તો બધા ભાઈઓ રેડી થઈને નીકળ્યા છે. તો આપણે થોડી મોનતાઈ કરવાની છે અને દર્શન કરવા જવાનું છે. તો દર્શન કરતા આવીએ. બહુ ટાઈમ થયો, કારણ કે આ તો ખાસા મહિના અમે પહેલી બહુ ટાઈમે જવા 6-7 મહિને દર્શન કરવા જવાનું છે. તો આપણે જઈએ. અને જો ભાઈ મશીન ભાઈ માટી ભરે છે રેત. અને જો અમારા બધા ભાઈઓ આ સાઈડથી આવી ગયા છે જોવા માટે. અને આ મશીન જો કેવું ચાલુ છે, પાવડો તો જો ભાઈ કેટલો મોટો છે, જોઈ લો ભાઈ. તો ભાઈ કમ્પ્લીટ મસ્ત વાતાવરણ છે, મજા આવી જાય એવું. અને આ કોરી ચાલુ જોઈ લો ભાઈ સાઈડ. તો અને સામે 2 મશીન પડે, પેલું બધું અને આ પાછળ બીજું હતું. જોઈ આ સાઈડ લોકેશન છે. અને ભાઈ આ જો થોડું તમને બતાવ્યું જીસીબી કઈ રીતે માટી ભરે છે. એ પડતા આવો અંદર જાઓ હમણાં પાવડામ. પાવડા તો તારે લાગે. તો આપણે ભાઈ ટેબા પબજી પહોંચી જશે. અને જો ભાઈ આપણે ગોગા મહારાજના દર્શન તો કરી લીધા છે. તો આજે આપણે ગોગા મહારાજનું મંદિર, અને અમારા બધા ભાઈઓ થાચી રહ્યા એટલે ઘડીક આરામ કરી છે. અને આપણે ત્યાં જવાનું છે ટેબા પબજી દર્શન કરવા. તો સામે મંદિર છે, ત્યાં જવાનું છે. તો અહીંયા બધા થોડા આરામ કરી લઈએ અને પછી સીધા જઈએ આપણે ત્યાં ટેબા પબજી. જો ભાઈ પેલા આરામ કરીને બધા નીકળી જાય પાછા રિટર્ન. જો ભાઈ આપણે ટેબા પબજી મંદિર આવ્યું સાઈડમાં, તમને બતાવીએ. અને મેળો ભરાય તમને બતાવું. અને ત્યાં દર્શન કરીએ ગોગા મહારાજ. અને હવે આ થઈ ગયા છે. જો ભાઈ બધા પબ્લિક ખેડી જાય છે, આવે જાય. તો આપણે ભાઈ દર્શન કરવા આવી ગયા છે. તો પેલા આપણે દર્શન કરી લઈએ. જો બધા ભાઈઓ અમારે આવી ગયા છે. અને ભાઈ દર્શન કરવાનું ચાલુ છે. તો ભાઈ આ લાઈનમાં ઉભા છે. અને ધીરે ધીરે આપણે દર્શન કરી લઈએ. તો આ ટાઈપનું મંદિર છે, અને અંદર મેળો ભરાય તમને બતાવીએ. તો ભાઈ જો મંદિરની ચારક હોય પરિક્રમા ચાલુ છે. તો બધા આપણે કોરીમાં ફરીને દર્શન કરી લઈએ. આ ટાઈપ બધું ચાલુ છે, જોઈ લો. તો આપણે ભાઈ દર્શન કરી લીધા છે. અને હવે આપણે મેળામાં જવાનું છે. શું કેવું ભાઈ, જાઓ મેળામાં આપણે? ચાલો મેળામાં દર્શન કરે, મેળામાં જઈએ. મેળામાં શું છે જો ભાઈ કેટલી પબ્લિક છે તમે બતાવીએ. હજુબા હા જો ભાઈ મેળો તો જોવાનો છે. હા શું ભાઈ શાંતિ કેવા મજા. તો જો ભાઈ આ ટાઈપનો મેળો જોવાનો છે. તો આપણે દર્શન તો કરી લીધા છે. તો તમને મેળો બતાવીએ. પણ જો બધું વેચાવા બધું આવેલું છે, મજબૂત ભાઈ મેળો જોવાનો છે. દર પૂનમે ભરાય છે મેળો. આ સાઈડ બીજો ગેટ છે, આપણે જે દર્શન કરવા મેળો ભરાય તે અંદર. અને આ બાજુ બીજો ગેટ છે. અને તોય જો ભાઈ આ બાજુમાં એટલી ટ્રાફિક છે ને, તો વાત જ ના પૂછો. તો અંદર જાઓ ફરી. તો ચલો ભાઈ અંદર જઈએ મેળા, કારણ કે મેળામાંથી બહાર તો નીકળી જાય પણ ફરીથી અંદર મેળામાં જવું છે. તો જોઈ લો ભાઈ આ સાઈડ બીજો ગેટ છે ને, આપણે પેલા ગેટ થી નદીમાંથી ભાદરું જવાનું છે. તો જોઈ લો ભાઈ પબ્લિક આ બાજુ બહુ છે, અને આ સાઈડ ટ્રાફિક બહુ છે, જોઈ લો. અને હજુ સુધી જો ભાઈ ટ્રાફિક એટલી છે ને કે વાત જ ના પૂછો. પબ્લિક આવવાનું ચાલુ છે, આવે ને જાય. તો ભાઈ આપણે હવે ઘરે નીકળીએ. આપણે દર્શન કરી અને જે મોનતા કરવાની કરી દીધી છે ટેબા પબજી. અમારે ટેબા પબજી અમે તો કશો તો એ મહારાજનું મંદિર છે. જો ભાઈ આટલા પાછળથી જોઈ લો આ ટાઈપનું. તો દર્શન કરીને આપણે નીકળી ગયા છે ઘર તરફ, કારણ કે જો ભાઈ બધી પબ્લિક ખાસ કરીને બધી વેરાઈ છે. અને જો ભાઈ આપણે નદી ઉતરી જશે. અને જો ભાઈ પબ્લિક બધી હવે નીકળી જશે ખાસ કરીને દર્શન કરીને હવે
તો જોઈ લો ભાઈ. તો આપણે હવે ઘરે નીકળવાનું છે, કારણ કે અમારા ભાઈઓ તો ભાઈ નીકળે બહુ જલ્દી અને મોડું થાય છે, તો આપણે હવે નીકળવું પડશે. અને જોઈ લો બધી પબ્લિક આ જોવા આવેલી નદીમાં. તો અમારી નદી છે બનાસ નદી. અને આ બનાસ નદીનું કઈ લોકેશન છે તો તમે બતાવજો, કમેન્ટ કરજો કઈ લોકેશન છે. તો આપણે ભાઈ ટેબા બાપજી જઈ અને આવી ગયા છે. અને જો ભાઈ ઘરે આવી ગયા છે અને ટેબા બાપજી જાય ને તો અમારા અમુક ભાઈઓને શરમ આવતી હતી. તો એને એટલું કેવું છે કે તમે અમારો પૂરો વિડીયો ના જોવો તો તમને કુળદેવીની સોગન છે અને રોમાપીરની સોગન છે, વિડીયો પૂરો જોજો. એટલે અમારા ભાઈઓને તો એમ જ કેવું છે કે વિડીયો પૂરો જોજો જ. તો જો ભાઈ ખેતરમાં આવી ગયા છે અને જો ભાઈ અમારા મરચા વાયેલા છે. તો જો એના નાના છોડ છે કમ્પ્લીટ ભાઈ ચોટી તો જાય રેડી. એટલે ભાઈ થોડું ઘાસ ને એ બધું ઉજ્યું છે, જો ખોળ બહુ ઉજ્યું છે. તો હવે કાલથી કોને પાવડા લઈને મંડી પડો ગમે તેમ ભાઈ ખોરવા માટે. તો હવે ગમે તેમ ખોરો અને સાફ કરો રેડી કરો. તો કંઈ નહીં, હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેડીમાં.